લેન્સનો પાવર, લેન્સની તેના પર આપાત થતા પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. ઓકે, કેન્દ્રિત કયા લેન્સ માટે થશે? બહિર્ગોળ લેન્સ માટે. અને વિકેન્દ્રિત થશે અંતર્ગોળ લેન્સ માટે. બીજી વ્યાખ્યા એવી છે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. બરાબર, કાલે આપણે સૂત્ર જોયું હતું પાવરનું P બરાબર 1/f. બરાબર, એટલે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. ઓકે, આગળ એવું કહે છે કે જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ નાની, બરાબર, એટલે કે જેમ f નાનું તેમ એનો પાવર વધારે. એટલે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્રિત કરવાની ક્ષમતા અને અંતર્ગોળ લેન્સ માટે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે હોય છે. ઓકે, હવે બે મિનિટ. આગળ ધ્યાન આપજો. હવે ત્રીજો મુદ્દો એવો કહે છે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો કેન્દ્રિત થાય તે જેટલા ખૂણે કેન્દ્રિત થાય એના ટેન્જન્ટ મૂલ્યને, ટેન્જન્ટ એટલે કે tan વિધેયના મૂલ્યને લેન્સનો પાવર કહે છે. ઓકે, કાલે આપણે અહીંથી સમજવાનું બાકી હતું. માની લો કે અહીંયા એકમ લંબાઈ, અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે, વસ્તુમાંથી સમાંતર પ્રકાશનું કિરણ લેન્સ પર આપાત થાય તો એ ક્યાં કેન્દ્રિત થશે? મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, તો આ એની કેન્દ્ર લંબાઈ f હશે. બરાબર, આટલી વસ્તુ ઊંચાઈ હોય તો આ પણ એની વસ્તુ ઊંચાઈ h થશે. ઓકે, હવે અહીંયા ખૂણો બન્યો ડેલ્ટા. tan ડેલ્ટા કહીએ તો tan ડેલ્ટા બરાબર થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર, એટલે થશે h/f. બરાબર, tan ડેલ્ટા બરાબર થશે h/f. આગળ ધ્યાન આપજો. તો સૂત્ર આપણે લખ્યું કે tan ડેલ્ટા બરાબર tan ડેલ્ટા બરાબર h/f. ઓકે, એની અંદર આપણે h ની કિંમત 1 લીધી કારણ કે એકમ લંબાઈ લેવાની છે અહીંયા. બરાબર, એટલે h બરાબર 1 લઈએ તો tan ડેલ્ટા બરાબર થશે 1/f. તો આ જે tan ડેલ્ટા બન્યું, બરાબર, એને પાવર કહેવાય. P બરાબર થયું આપણું સૂત્ર 1/f. ઓકે, હવે કાલે જે આપણે બે વસ્તુ કીધી હતી એ ફરીથી, લેન્સના પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ. અને પારિમાણિક સૂત્ર M0L1L-1T0. ઓકે, એટલે લેન્સનો એકમ ડાયોપ્ટર છે અથવા મીટર ઇન્વર્સ છે. M0L-1T0. બરાબર, આ લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર થશે. ઓકે, જ્યારે લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર MCQ માં પૂછાય ને ત્યારે એક ઓપ્શન આપેલો હોય M1L2T-3. બરાબર, આ ઓપ્શન ખાસ આપેલો હોય કારણ કે એ પાવરનું પારિમાણિક સૂત્ર છે. બરાબર, એટલે એ સમયે આપણને કદાચ એવું પણ લાગે કે પાવર છે એટલે પારિમાણિક સૂત્ર આવું આવશે એમ. બરાબર, પણ લેન્સનો પાવર છે એનું પારિમાણિક સૂત્ર થશે M0L-1T0. ઓકે, હવે આગળની થિયરી. આ થિયરી સમજૂતી માટે ખાસ મહત્વની છે. ચલો, પ્રશ્ન એવો છે કે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન સમજાવો. બરાબર, સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન સમજાવો. આ થિયરી આપણા ચેપ્ટર નંબર 3 ની અવરોધની શ્રેણી અને સમાંતર જોડાણની જે થિયરી છે એના જેવી છે. બરાબર, સમજો અહીંયા શું કહેવા માંગે છે. ચાલો, પહેલી વસ્તુ કે બે લેન્સ છે A અને B. બરાબર, એક લેન્સ A છે અને એક લેન્સ B છે. એકબીજાના સંપર્કમાં રહે તે રીતે મૂકેલા છે. બરાબર, સંપર્કમાં રહે એટલે એકબીજાને ટચ થાય એ રીતે મૂકેલા છે. બરાબર, લેન્સ A થી U અંતરે એક વસ્તુ મૂકેલી છે. બરાબર, તમને વસ્તુ અંતર પણ બતાવું કે અહીં લેન્સ થી U અંતરે એક વસ્તુ મૂકેલી છે O. ઓકે, એનું
આપાત કિરણ લેન્સ પર આપાત થાય છે, બરાબર? આપાત કિરણ લેન્સ પર આપાત થાય છે એ લેન્સ પર, અને પહેલા પ્રતિબિંબ મળે છે I1. જો માત્ર એક જ લેન્સ હોત ને તો એનું પ્રતિબિંબ તમને I1 મળત. ઓકે, પણ એક લેન્સ નથી, બે લેન્સ છે, એટલે બીજા લેન્સ વડે પાછું એનું વક્રીભવન થાય અને તમને અંતિમ પ્રતિબિંબ I મળે છે. ઓકે, હવે જોઈએ વક્રીભવનના નિયમો કેટલા યાદ છે. ચાલો, પહેલા લેન્સ માટે વસ્તુ કોણ થઈ? O. અને પ્રતિબિંબ વસ્તુ O. I1. ઓકે, અને બીજા લેન્સ માટે વસ્તુ કોણ? I1. I1. બીજા લેન્સ માટે વસ્તુ I1 અને પ્રતિબિંબ કોણ થશે? I. ઓકે, તો હવે બીજો સવાલ, પહેલા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? U. અને પ્રતિબિંબ અંતર? V1. V1. અને બીજા લેન્સ માટે એટલે કે B લેન્સ માટે વસ્તુ અંતર કયું? V1. પ્રતિબિંબ અંતર V થશે. ઓકે, હવે આ વસ્તુને વર્ણનમાં પેલા સમજીએ અને પછી આગળ વધીએ. પહેલો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લેન્સ છે A અને B, એને એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 છે અને બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે. લેન્સ પહેલો જે છે, જેને આપણે લેન્સ A કીધો છે, એના માટે વસ્તુ O છે અને પ્રતિબિંબ I1 છે, અને લેન્સ B જે છે એના માટે વસ્તુ I1 છે અને પ્રતિબિંબ I છે. બરાબર? આટલું ફરીથી આકૃતિમાં થોડું ધ્યાન આપજો. બે લેન્સ છે A અને B. આપણો પ્રશ્ન એવો છે કે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન સમજાવો. બરાબર? તો અહીં બે લેન્સ લીધા છે A અને B, એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. બંને લેન્સની કેન્દ્ર લંબાઈ અલગ અલગ છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f1 કીધી, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f2 કીધી. ઓકે, હવે મુદ્દો એવો છે નેક્સ્ટ કે બંને લેન્સના સંયોજન માટે પહેલા લેન્સ માટે વસ્તુ O છે અને પ્રતિબિંબ I1 છે, બીજા લેન્સ માટે વસ્તુ I1 છે અને પ્રતિબિંબ I છે. ઓકે, હવે આગળ વધીએ એના પહેલા એક પ્રશ્ન પૂછી લઉં. લેન્સનું સૂત્ર બોલવાનું છે. 1/v -1/u. ઓકે, એટલે આ લેન્સ માટે માઇનસ આવશે. બરાબર? તો પહેલા લેન્સ માટે આવું થશે -1/u, અને એના માટે પ્રતિબિંબ કોણ છે? તો કે 1/v1 બરાબર 1/f1. એના માટે કેન્દ્ર લંબાઈ f1 છે. સમીકરણ નંબર 1. ચાલો, હવે અહીંયા ને અહીંયા રહીએ અને બીજા લેન્સ માટે પૂછું છું. ચાલો, લેન્સ B માટે મારે આવું સૂત્ર લખવું હોય તો શું લખાય? 1/v1 માઇનસ આવશે કે પ્લસ આવશે? પ્લસ આવશે. જમણી બાજુ છે પણ સૂત્રના તો માઇનસ આવશે ને? હા, એટલે સૂત્રના માઇનસ. -1/v1 પ્લસ 1/v બરાબર 1/f2. બરાબર? લેન્સ B માટે સમીકરણ આવું થશે. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો પહેલા આપણે પહેલાનું સમીકરણ લખીએ -1/u પ્લસ 1/v1 માઇનસ 1/v1 પ્લસ 1/v બરાબર 1/f1 પ્લસ 1/f2. ચાલો, આ સ્ટેપ ની અંદર ઉડી શું જાય છે? 1/v1 અને માઇનસ 1/v1 ઉડી જશે. તો વધ્યું શું? માત્ર -1/u પ્લસ 1/v બરાબર 1/f1 પ્લસ 1/f2. ઓકે, ચાલો, 1/f1 પ્લસ 1/f2 આની જગ્યાએ શું લખાય? કોઈ કહેશે? -1/f. અહીંયા લખાશે 1/f, એટલે 1/f1 પ્લસ 1/f2 બરાબર લખાશે 1/f. આ f1 એ કોની કેન્દ્ર લંબાઈ છે? તો કે પહેલા લેન્સની, A લેન્સ. પછી B લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f2 છે, અને આ જે કેન્દ્ર લંબાઈ છે 1/f એ એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેવાય. ઓકે, કોઈ કહેશે કે આ સૂત્ર કોના જેવું થયું છે?
લેન્સ સમાંતર અવરોધ સમાંતર અવરોધ નથી. સમાંતર અવરોધ છે. કેવી રીતે 1/r બરાબર 1/r1 + 1/r2 હતું. 1/r2. એવી રીતે આ સૂત્ર લેન્સ માટે થયું. ઓકે, એક બીજો પ્રશ્ન કે અહીંયા તમને બે લેન્સ આપેલા હતા, બરાબર? તો આપણે સૂત્ર આવું લાયા કે 1/f1 + 1/f2 બરાબર 1/f. માની લો કે આવા n લેન્સ મૂકેલા હોય, લેન્સની બાજુમાં લેન્સ, એવી રીતે n લેન્સ મૂકેલા હોય, તો n લેન્સ માટે 1/f બરાબર થશે 1/f1 + 1/f2 પ્લસ અપ ટુ પ્લસ 1/fn. ઓકે, અને આપણે હમણાં જ ભણી ગયા આગળની થિયરીમાં કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર. તો p બરાબર થશે p1 + p2 પ્લસ અપ ટુ પ્લસ pn. બરાબર? ચાલો, આ સૂત્ર કોના જેવું થયું? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ છે. બરાબર, અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર આવું હતું, r બરાબર r1 + r2 અપ ટુ rn. બરાબર, એના જેવું સૂત્ર થયું p બરાબર p1 + p2 અપ ટુ pn. ઓકે, કાલે મેં તમને મોટવણીનું સૂત્ર બતાવ્યું હતું લેન્સ માટે. ઓકે, કોઈને યાદ છે મોટવણીનું સૂત્ર લેન્સ માટે શું આવે? m બરાબર h dash by v. ઓકે, બે સૂત્ર હતા, એક h dash upon h અને એક હતું v upon u. જે અરીસામાં માઈનસ આવે તો આની અંદર આવે પ્લસ. બરાબર? ઓકે, હવે થોડા આગળ વધીએ. ચાલો, લેન્સ પહેલાની મોટવણી, એકની મોટવણી, બરાબર? તો એના માટે m1, બરાબર? પહેલા લેન્સની મોટવણી મેં m1 કીધી છે, તો m1 બરાબર થશે અહીંયા m1 બરાબર કીધું આપણે v1 upon u. બરાબર? કારણ કે પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર v1 છે, એટલે પહેલા લેન્સ માટે આપણે m1 બરાબર કીધું v1 upon u. ચાલો, બીજા લેન્સ માટે બીજા લેન્સની મોટવણી થશે v upon v1. બરાબર? એટલે બીજા લેન્સની મોટવણી લખી v upon v1. બરાબર? ચાલો, હવે કુલ મોટવણી, આખા બંને લેન્સની કુલ મોટવણી m બરાબર થશે v upon u. બરાબર? હવે આ જે સમીકરણ છે એને v1 વડે ગુણીએ અને v1 વડે ભાગીએ, તો v1 વડે ગુણીએ અને v1 વડે ભાગીએ એટલે v ના છેદમાં v1 લખાય અને v1 ના છેદમાં u લખાય. ચાલો, હવે યાદ કરો, v upon v1 એ કોની મોટવણી છે? m2. m2. અને v1 upon u એ m1 છે. m1 ઓકે, m બરાબર થયું m1 into m2. બરાબર? કુલ મોટવણી થઈ m1 into m2. ચાલો, બે લેન્સ માટે મોટવણી m1 into m2 થઈ. ઓકે, જેટલી આ સામાન્ય બાબત લાગે છે ને એટલી સામાન્ય બાબત છે નહીં. હું તમને સમજાવું પ્રેક્ટિકલી આનો અર્થ શું થાય. માની લો કે તમે બિલોરી કાચ સમજો છો કે બિલોરી કાચ એ વસ્તુને મોટી કરી આપે. બરાબર? આપણે કોઈ પણ બિલોરી કાચમાં વસ્તુને જોઈએ એટલે આપણને વસ્તુ મોટી દેખાય. માની લો કે તમારી પાસે એક બિલોરી કાચ છે જેમાં કોઈ પણ વસ્તુ 4 ગણી મોટી દેખાય છે. એનો મતલબ કે 1 સેન્ટીમીટરની માનો કે કોઈ વસ્તુ છે તો એ વસ્તુ બિલોરી કાચમાં જોવાથી કેટલા સેન્ટીમીટરની દેખાશે? 4 સેન્ટીમીટર દેખાશે. ઓકે, હવે તમારી પાસે એવા બે બિલોરી કાચ છે, બરાબર, કે જેમાં 4 સેન્ટીમીટર 4 ગણું મોટું દેખાય. બરાબર? કોઈ પણ લેન્સ હોય ને, તમારા બાયોલોજીના પ્રેક્ટિકલ ની અંદર પણ લેન્સ હોય ને, એની ઉપર 4x 8x એવું લખેલું હોય, એનું ઝૂમિંગ બતાવે. તો ઝૂમિંગ એટલે શું છે કે તમે કોઈ પણ વસ્તુને કેટલા ગણી મોટી જોઈ શકો. ઇવન આપણે મોબાઈલના કેમેરાની અંદર પણ જ્યારે કોઈ પણ ફોટાને જોઈએ ને એને ઝૂમ કરીએ ને ત્યારે બતાવે 1x 2x 3x 4x. બરાબર? એટલે એને 4 ગણું મોટું કરીને બતાવે. બરાબર? આ વસ્તુ છે. હવે એક પ્રશ્ન, માની લો કે તમારી પાસે એવા બે લેન્સ છે કે જેની મોટવણી 4 ગણી છે. બરાબર? હવે તમે બે લેન્સને આમ બાજુમાં મૂકશો, બરાબર, તો તમને જે પ્રતિબિંબ દેખાશે ને એ 16 ગણું દેખાશે, કારણ કે આ સૂત્ર જેવું બતાવે છે કે મોટવણીમાં ગુણાકાર. બરાબર? 4 ગુણ્યા 4 એટલે તમને પ્રતિબિંબ કેટલા ગણું દેખાશે? 16 ગણું દેખાશે. બરાબર? એટલે મોટવણી માટે આ નિયમ છે. બરાબર? હું એક વાક્યમાં તમને આખી થિયરી નો ખાલી જે સૂત્રનો કન્સેપ્ટ છે એ યાદ રખાવડાવું છું. હવે સૂત્રનો કન્સેપ્ટ પહેલા યાદ રાખો, પછી આપણે થિયરી ફરીથી જોઈએ એકવાર. વાક્ય એવું છે, એક મિનિટ, આપણું વાક્ય એવું છે કે સંપર્કમાં રહેલા પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનો વ્યસ્તનો સરવાળો. બરાબર? આવું ગુજરાતીમાં બોલશું. કેન્દ્ર લંબાઈ માટે વ્યસ્તનો સરવાળો પાવર માટે
સાદો સરવાળો અને મોટવણી માટે ગુણાકાર થશે. બસ, એટલે એક વાક્યમાં તમને 3 સૂત્ર યાદ રહી જશે. ફરીથી, સંપર્કમાં રહેલા પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનો વ્યસ્તનો સરવાળો, પાવરનો સાદો સરવાળો અને મોટવણીનો શું થશે? બરાબર, મોટવણીનો થશે ગુણાકાર. ઓકે, ફરીથી, સંપર્કમાં રહેલા પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ માટે વ્યસ્તનો સરવાળો, પાવર માટે સાદો સરવાળો અને મોટવણી માટે થશે ગુણાકાર. મોટવણીનું સૂત્ર જે આપણે લખ્યું બે લેન્સ માટે m બરાબર m1 into m2, બરાબર. માની લો કે આવા n લેન્સ ને તમે બાજુ બાજુ મૂકેલા હોય તો એવા સંયોજનની કુલ મોટવણી m બરાબર થાય m1 ગુણ્યા m2 ગુણ્યા up to ગુણ્યા mm, બરાબર. જેવી રીતે પેલામાં 1/f બરાબર 1/f1 plus 1/f2 plus up to plus 1/fn લખતા હતા, એવી રીતે આમાં મોટવણીમાં લખાશે ગુણાકાર. થિયરીનો કન્સેપ્ટ ફરી એકવાર જોઈ લઈએ. થિયરીનો પ્રશ્ન એવો છે કે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન સમજાવો. તો એની અંદર પહેલા તો આપણે એવું કીધું કે બે લેન્સ છે, બરાબર. નામ આપ્યા છે આપણે A અને B, બરાબર. બે લેન્સ એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. તેની કેન્દ્ર લંબાઈ અનુક્રમે f1 અને f2 છે. પહેલા લેન્સ માટે વસ્તુ તરીકે O વર્તે છે અને પ્રતિબિંબ એનું I1 તમને મળે છે. પણ બીજા લેન્સ વડે ફરીવાર એનું વક્રીભવન થઈ અને બીજા લેન્સ માટે વસ્તુ બનશે I1 અને પ્રતિબિંબ બનશે I. પહેલા લેન્સ માટે વસ્તુ અંતર u છે અને પ્રતિબિંબ અંતર v1 છે. બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 છે અને પ્રતિબિંબ અંતર v છે. ચલો, હવે હું તમને સ્ટેપ નથી બતાવતો, તમારે એમને સૂત્ર બોલવાનું છે. ચલો, પહેલા લેન્સ માટે સૂત્ર લગાડવાનું છે. બોલો તો સૂત્ર શું બનશે? 1 upon u plus 1 upon v1 બરાબર 1 upon f1. ઓકે, ચાલો બીજા લેન્સ માટે સૂત્ર લગાવવાનું છે. હું કવે લગાડશે પ્રિયાંશી બીજા લેન્સ માટે. એક મિનિટ. 1 upon minus u plus 1 upon v is equal to બીજા લેન્સ ની કેન્દ્ર લંબાઈ f2 છે. શ્રુતિ, પ્રેરણા, ભૂમિશા બોલતો. -1 upon v1 plus 1 upon v બરાબર 1 upon f2. ઓકે, -1 upon v1 plus 1 upon v બરાબર 1 upon f2. ઓકે, હવે આ બંને સમીકરણનો સરવાળો કરીએ, બરાબર. તો તમને સૂત્ર મળ્યું -1 upon u plus 1 upon v બરાબર 1 upon f1 plus 1 upon f2. તો 1 upon f1 plus 1 upon f2 બરાબર થશે 1 upon f, બરાબર. જેને આપણે એવું કહીએ છીએ કે લેન્સ માટે કેન્દ્ર લંબાઈનો વ્યસ્તનો સરવાળો થશે અને 1 upon f ને આપણે પાવર કહીએ તો p બરાબર થશે p1 plus p2 up to pn, બરાબર. એટલે પાવર માટે થશે સાદો સરવાળો. પછી લેન્સ પહેલાની મોટવણીનું સૂત્ર સાદું પેલા યાદ રાખવાનું. મોટવણીનું સૂત્ર છે m બરાબર p upon u. તો પહેલા લેન્સ માટે થશે v1 upon u અને બીજા લેન્સ માટે થશે v upon v1, બરાબર. અને કુલ મોટવણી m બરાબર થશે v upon u, જેમાં v1 વડે ગુણવાનું, v1 વડે ભાગવાનું, બરાબર. તો પહેલું જે સ્ટેપ છે v upon v1 એ બીજી મોટવણી છે m2 અને v1 upon u m1 છે. તો પણ m બરાબર થશે m1 into m2 અને n લેન્સ માટે થશે m બરાબર m1 into m2 up to mn. આગળ હવે દાખલા નંબર સ્વાધ્યાયનો 9.7 ધ્યાન આપજો.
રકમમાં ચાલો પેજ નંબર કેટલા છે રકમના 344 રકમમાં ધ્યાન બધાનું 1.55 વક્રી ભવનાંક ધરાવતા બરાબર કાચનો વક્રી ભવનાંક તમને 1.55 આપેલો છે. કાચમાંથી બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન છે એટલે બંને બાજુ સમાન છે. ઓકે, હવે તેવા લેન્સમાંથી દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવાનો છે અને તમારે કેન્દ્ર લંબાઈ જોઈએ છે 20 સેન્ટીમીટર, તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે? ઓકે, હવે આપણે સૂત્ર લગાડશું લેન્સ મેકર્સ નું સૂત્ર. બરાબર, લેન્સ મેકર્સ નું સૂત્ર બોલવાનું છે પહેલા તો બોલો તો 1/f is equal to n21 minus 1 upon r1 minus 1 upon r2. લેન્સ મેકર્સ નું સૂત્ર છે 1/f બરાબર 1/f બરાબર n21 minus 1 r1 minus 1 r2. ચલો, કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 1/20 બરાબર કાચનો વક્રી ભવનાંક 1.55, હવાનો વક્રી ભવનાંક 1/1 બરાબર 1/r1 ને આપણે કાલ જોયું તે પ્રમાણે r1 ને આપણે ધન લીધું અને r2 ને આપણે લીધું ઋણ, એટલે 1/r માઇનસ 1/r એટલે થઈ જશે +1/r. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ. આ બાજુ 1/20 એમ ના 1.55 માંથી 1 જાય એટલે વધશે 0.55 ગુણ્યા આનો લસા આવશે r, ઉપર થશે 1 + 1 એટલે 2/r બરાબર. હવે r ને કરતા બનાવો તો r ઉપર ગુણાશે 20 અહીંયા ગુણાશે એટલે 20 ગુણ્યા 0.55 ગુણ્યા 2 બરાબર એટલે 22 બરાબર. વક્રતા ત્રિજ્યા તમારી થશે r બરાબર 22 સેન્ટીમીટર. ઓકે, એક પ્રશ્ન પૂછું છું. અહીંયા તમે કાચનો વક્રી ભવનાંક 1.5 લો તો 1.5 લઈને આ દાખલો ફરીથી ગણો, જવાબ શું આવે છે? 20 સેન્ટીમીટર 20 આવશે. 20 જ આવશે. હા, જવાબ આવે છે 20. હવે આગળ ધ્યાન આપજો કે આ એક એમસીક્યુ નો એક મુદ્દો છે કે જો બંનેની વક્રતા ત્રિજ્યા સમાન હોય અને કાચનો વક્રી ભવનાંક 1.5 હોય તો જેટલી કેન્દ્ર લંબાઈ હોય ને એટલી જ વક્રતા ત્રિજ્યા બનશે. બરાબર, મારો કહેવાનો મતલબ સમજાયો તમને? કે જો આ 20 થઈ કેન્દ્ર લંબાઈ વક્રતા. આ એક એમસીક્યુ છે જે રિપીટેડ ટાઈમ પૂછાયેલો છે કે જો કાચનો વક્રી ભવનાંક 1.5 હોય ને બંનેની વક્રતા ત્રિજ્યા સમાન હોય તો જેટલી કેન્દ્ર લંબાઈ હોય એટલી જ તમને વક્રતા ત્રિજ્યા મળશે. બરાબર, અને બંને વક્રતા ત્રિજ્યા સમાન હોવી જોઈએ, શરત એ છે. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાય 9.9 જુઓ. ચાલો, તમને એવું કીધું છે 21 સેન્ટીમીટર અંતર્ગોળ કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરે વસ્તુ મૂકેલી છે 3 સેન્ટીમીટર ઊંચાઈની. ચાલો, અંતર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ધન આવશે કે ઋણ આવશે? ઋણ આવશે. ઓકે, એટલે f બરાબર આપણે લીધું -21 સેન્ટીમીટર. ઓકે, પછી અહીંયા એવું કીધું છે કે વસ્તુ અંતર u બરાબર થશે -14, કારણ કે વસ્તુ તમે હંમેશા લેન્સની ડાબી બાજુએ મૂકવાના છો એટલે u બરાબર થશે -14 સેન્ટીમીટર. તમને વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે?
3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર. તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. ઓકે, હું તમને એક પ્રશ્ન પૂછું છું. લેન્સની કેન્દ્ર લંબાઈ 21 સેન્ટીમીટર છે અને વસ્તુ 14 મૂકેલી છે, તો વસ્તુ ક્યાં મૂકેલી હશે? ધ્રુવ P અને F ની વચ્ચે. F અને P ની વચ્ચે. ઓકે, ચાલો હવે આપણે આના માટે લેન્સનું સૂત્ર વાપરીશું. લેન્સનું સૂત્ર આવું છે કે -1/u + 1/v બરાબર 1/f. તો 1/v બરાબર થશે 1/f + 1/u બરાબર 1/-21 + 1/-14 બરાબર. ચાલો -14 -21 નીચે આવશે -21 -14 એટલે ઉપર થયું -35 નીચે થશે 294. ઓકે, ઉલટાઈ દો પદને તો 294 ના છેદમાં -35 એટલે v બરાબર થશે -8.4. 8.4 સેન્ટીમીટર. ચાલો આ તમારું પ્રતિબિંબ અંતર તમને મળ્યું. ઓકે, મોટવણીનું સૂત્ર આપણી પાસે છે મોટવણી m બરાબર v/u -8.4 અને છેદમાં -14. ઓકે, કરો તો માઇનસ માઇનસ ઉડી જશે. 8.4 ભાગ્યા 14 કેટલા આવે છે? 0.6. બરાબર. તો તમને મોટવણી 0.6 મળી. ઓકે, હવે મોટવણી 0.6 મળી ગઈ એનો મતલબ કે પ્રતિબિંબ ચતુજ મળશે બરાબર, અને વસ્તુ કરતા નાનું મળશે કે મોટું મળશે? 0.6 મોટવણી નાનો મળશે. હવે તમને 1.8 મળશે. હા, હવે તમને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે, એની અંદર જ રકમની અંદર જ ધ્યાન આપો કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? ઓકે, કે જો લેન્સને વસ્તુથી દૂર તરફ લઈ જઈએ બરાબર, તો પ્રતિબિંબ અંતર વધતું જાય, અને પ્રતિબિંબ અંતર વધતું જાય તો પ્રતિબિંબ નાનું થતું જાય. હવે એ કઈ રીતે ખબર પડી સર કે પ્રતિબિંબ અંતર વધતું જાય તો પ્રતિબિંબ નાનું થતું જાય? ઓકે, અહીંયા આપણું 14 છે બરાબર વસ્તુ અંતર. ચાલો, તો 14 ની જગ્યાએ તમે 15 મૂકી અને ગણતરી કરો તો અહીંયા 15 મૂકશો એટલે અહીંયા થશે 36, અને અહીંયા 21 ગુણ્યા 15 કરો તો જવાબ કેટલો આવે છે? 315 ભાગ્યા કરો 36 દૂર ગયું ને? હા. ઓકે, એટલે તમે એવું કહી શકો અહીંયા કે જો વસ્તુને દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ દૂર ખસે છે અને પ્રતિબિંબ નાનું થતું જાય છે બરાબર. એટલે અહીંયા આ એક વાત બને છે. તો તમારે આ વાક્ય યાદ ના રાખવું હોય બરાબર, તો તમારે ખાલી સૂત્રમાં કિંમત મૂકી અને ગણતરી કરી લેવાની કે પ્રતિબિંબ અંતર વધે છે કે ઘટે છે. ઓકે, ચાલો એક નાનો એવો બીજો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાયનો 9.10 દાખલો જુઓ. રકમમાં ધ્યાન આપજો. અહીંયા તમારે બે શબ્દ પણ સમજવાના છે. ચાલો પેલા રકમમાં ધ્યાન. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને, ઓકે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? F1 બરાબર આપણે 30 લીધું. પછી તમને એવું કીધું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે? ચલો, સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું આપણી પાસે સૂત્ર છે 1/f બરાબર શું થશે? 1/f1 + 1/f2. 1/f બરાબર 1/30 + 1/-20. ઓકે, હવે તમને અહીંયા હું પ્રશ્ન પૂછી લઉં, આનો જવાબ પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ આવશે. ઓકે, માઇનસ આવશે. એનું કારણ શું? કારણ કે નાનાની નિશાની આવશે. નાનાની નિશાની. -20 + 30/-600 બરાબર. ઉપર થશે 10, નીચે -600, -600/10 એટલે તમારો જવાબ આવ્યો -60 સેન્ટીમીટર. હવે તમને પ્રશ્ન પૂછેલો છે, જો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો, ત્યાં તમારો દાખલો પૂરો નહીં થઈ જતો. તમને કીધું છે આ સંયોજન તંત્ર અભિસારી એનો સમાનાર્થી શબ્દ છે બહિર્ગોળ, અને અપસારી એનો સમાનાર્થી શબ્દ છે અંતર્ગોળ. અભિસારીનો મતલબ શું થાય? કેન્દ્રિત કરવું, અને અપસારીનો મતલબ થાય વિકેન્દ્રિત કરવું. ઓકે, તો આ જે સમતુલ્ય લેન્સ બનશે બરાબર, એ સમતુલ્ય લેન્સ અંતર્ગોળ કહેવાશે કે બહિર્ગોળ કહેવાશે? માઇનસ મળી તમને. અંતર્ગોળ.
એટલે નીચે એક વાક્ય લખવાનું છે તમારે કે આ તંત્ર સંયોજન અંતર્ગોળ એટલે કે અપસારી તરીકે વર્તશે. ઓકે, તો હું તમને એમને બેઝિક પ્રશ્ન એક પૂછું. ચાલો રકમ બદલી નાખું છું, સાંભળજો. તમે દાખલામાંથી શું સમજ્યા એ તમને હવે ખબર પડશે. રકમ એવી છે કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, કેટલી? 20, બરાબર, 2 and 0. ઓકે, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ છે. ઓકે, મારે તમારી જવાબ નથી જોતો, કેટલી કેન્દ્ર લંબાઈ મળે એ નહીં જોઈતું. મારો તો પ્રશ્ન એ છે કે આ જે તંત્ર બનશે એ અભિસારી હશે કે અપસારી હશે? અપસારી હશે. ઓકે, અપસારી હશે. આનો અપસારી હશે. મતલબ એવો થયો કે જે કેન્દ્ર લંબાઈ નાની હોય ને એની ઇફેક્ટ પડશે. બરાબર, અહીંયા તમને બે કેન્દ્ર લંબાઈ આપેલી હતી, ધન અને ઋણ. તો જે સંયોજન બનશે એ ધન કે ઋણ બનશે એ કોના પર ડિપેન્ડ કરશે? કે જે નાની કેન્દ્ર લંબાઈ હશે એના પર ડિપેન્ડ કરશે. બરાબર, તો નાની કેન્દ્ર લંબાઈ હશે એવો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ બનશે. એટલે આપણે કહી શકીએ કે આ તંત્ર સંયોજન અંતર્ગોળ એટલે કે અપસારી તરીકે વર્તશે. ઓકે, બીજું સર, હા બોલો. સમતલ અરીસાની સામે 0.5 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ કેટલું મળે? કેટલું મળે? 0.5 જ. 0.5 નહીં આવતું, 1 સેન્ટીમીટર આવે છે. હા, 1 મીટર આવે ને, 0.5 મીટર મૂકેલું છે તો પ્રતિબિંબ 1 મીટર મળશે તમને. 1 મીટર. હા, બરાબર. કેવી રીતે મળે? આ બાજુ 0.5 છે, પછી જેટલું 0.5 અને એની પાછળ 0.5 થઈ ગયું. આ માનો કે અરીસો છે, બરાબર. ઓકે, અહીંયા તમે વસ્તુ મૂકી છે, બરાબર, અને આ અંતર 0.5 છે, તો તમને પ્રતિબિંબ અરીસાની અંદર જ દેખાશે અને એ પણ 0.5 હશે. એટલે તમારા અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર આખું 1 મીટર જેટલું થશે. ઓકે, સમતલ અરીસાની મોટવણી કેટલી હોય કોઈ કહેશે? 1 હોય. એક જ હોય. ઓકે, કારણ કે હા, જે પ્રતિબિંબ ઊંચાઈ ને વસ્તુ ઊંચાઈ બંને સમાન જ હોય એટલે સમતલ અરીસાની મોટવણી 1 થશે. ઓકે, એક બીજો પ્રશ્ન, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? અનંત. કારણ કે સમતલ અરીસા ઉપર તમે કોઈ આ પ્રકાશના કિરણ આપાત કરો ને તો કોઈ જગ્યાએ કેન્દ્રિત જ ના થાય. બરાબર, માનો કે સમતલ અરીસો છે એના ઉપર તમે પ્રકાશના સમાંતર કિરણ આપાત કરો તો એ અથડાય અને પાછા અનંત અંતરે જતા રહેશે એટલે એની કેન્દ્ર લંબાઈ અનંત. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન, સમતલ અરીસાનો પાવર કેટલો? 0 થશે ને 1/f એટલે 0. બરાબર, સમતલ અરીસા માટે પાવર થશે 0, કેન્દ્ર લંબાઈ થશે ઇન્ફિનિટી. બરાબર, ને સમતલ અરીસાની મોટવણી થશે 1. બરાબર, આ 3 MCQ છે જે પૂછાઈ ગયેલા છે. સમતલ અરીસાની મોટવણી 1 થશે, એની કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી થશે અને એનો પાવર થશે 0. બરાબર, આ દાખલાનું જે વાક્ય છે ફરીથી બોલી દઉં છું કે બે લેન્સ હોય, માનો કે જુદા જુદા, એક અંતર્ગોળ હોય ને એક બહિર્ગોળ હોય, તેનું જે સમતુલ્ય લેન્સ બનશે, બરાબર, એની અંતર્ગોળ બનશે કે બહિર્ગોળ, બરાબર, એ નાના લેન્સ પર ડિપેન્ડ કરશે. તમે આ બે શબ્દને ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લેજો. બરાબર, શબ્દ ભૂલાઈ જાય એવા છે. અભિસારીનો મતલબ થાય છે બહિર્ગોળ. બરાબર, રકમમાં થોડું ધ્યાન આપજો, સ્વાધ્યાય 9.10 માં આપેલું છે. અભિસારીનો મતલબ શું થાય છે? બહિર્ગોળ. અને અપસારીનો મતલબ થાય છે અંતર્ગોળ.